નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્યોમાં ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 28 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર જે છે તે બહાર આવી રહ્યા છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે આંગણવાડી કેન્દ્રો છે તેને પ્રાથમિક શાળાઓ સાથે સહસ્થાનિત કરવાને લઈ અને જરૂરી માર્ગદર્શિકા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આથી હવે આંગણવાડી કર્મચારીઓ પણ પ્રાથમિક શાળામાં જ નોકરી કરી શકશે અને પ્રાથમિક શાળા જેવા લાભો તેમને ટૂંક સમયમાં મળે તેવી મહત્વની એડવાઇઝરી જે છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે સરકારે પ્રાથમિક શાળાઓ સાથે આંગણવાડી જે કેન્દ્રો છે તેને સહસ્થાપિત કરવાને લઈ અને શું માર્ગદર્શિકા જાહેર કરી છે, માર્ગદર્શિકાની વિગત શું છે અને આનાથી દેશના 28 લાખ કરતાં વધારે જે કર્મચારી છે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમને શું લાભ મળશે અથવા તો તેમને શું ફાયદો થશે તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને આવા આંગણવાડી કર્મચારીઓના સમાચારો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ભારત સરકારે પ્રાથમિક શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રોને સહસ્થાનિત કરવા માટે જરૂરી માર્ગદર્શિકા શરૂ કરી છે. ગત બુધવારે જે છે તે કેન્દ્ર સરકારે પ્રાથમિક શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રોના સહસ્થાન અંગે માર્ગદર્શિકા શરૂ કરી છે, જેમાં શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો દ્વારા સંયુક્ત આયોજન, અભ્યાસક્રમ સંરેખણ, માતા પિતાની સંલગ્નતા અને બાળ મૈત્રીપૂર્ણ શિક્ષણ સ્થાનો માટે જોગવાઈઓ કરવામાં આવી છે, જેથી બાળપણની સંભાળ અને શિક્ષણને મજબૂત બનાવી શકાય. આ માર્ગદર્શિકા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ સંયુક્ત રીતે જાહેર કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતમાં 14 લાખ કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોમાંથી કુલ 2.9 લાખ શાળા પરિસરમાં પહેલેથી સ્થિત છે, પરંતુ સંકલન સુનિશ્ચિત કરવા માટે કોઈ પ્રમાણભૂત પદ્ધતિ નહોતી. આ માર્ગદર્શિકા એક યોગ્ય સિસ્ટમ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે, જેથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એક સમાન પ્રથાઓ અપનાવી શકે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એમ જણાવ્યું હતું. આ માળખાના બે મોડેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૂરતી જગ્યા અને સુવિધાઓ ધરાવતી શાળાઓમાં આંગણવાડી કેન્દ્રોનું ભૌતિક સહસ્થાન અથવા જ્યાં સુધી સહસ્થાન શક્ય ન હોય તેવી નજીકની શાળાઓમાં આંગણવાડી કેન્દ્રોનું મેપિંગ. તે નાના બાળકો માટે અલગ પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા, મધ્યાહન ભોજન માટે સમર્પિત રસોડા, ઘરની અંદર અને બહાર રમવાના વિસ્તારો અને બાળ મૈત્રીપૂર્ણ શૌચાલય જેવી ધોરણો પર નિર્ધારિત કરે છે. સમન્વયને પ્રોત્સાહન આપવા માટે માર્ગદર્શિકામાં આંગણવાડી કાર્યકરો અને જે પ્રાથમિક શાળાના શિક્ષકો વચ્ચે માસિક સંકલન બેઠકો, ECCE દિવસો, પ્રવેશોત્સવ અને વાલી શિક્ષક બેઠકો જેવા સંયુક્ત કાર્યક્રમો અને એકીકૃત પ્રવૃત્તિ કેલેન્ડર ફરજિયાત બનાવવામાં આવશે. સેવાઓનું ડુપ્લિકેશન ટાળવા અને ગ્રેડ 1માં સંરક્ષણને સરળ બનાવવા માટે તેઓ બાળકોના ડેટાનું સમાધાન કરવાની પણ ભલામણ કરે છે. પૂર્વ શાળાના બાળકો માટેનો અભ્યાસક્રમ 2022ના પાયાના તબક્કા માટેના રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા સાથે સુરેખિત કરવાનો છે, જ્યારે રમત આધારિત, પ્રવૃત્તિ આધારિત અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે જાડુઈ, પિટારા અને આધારશિલા અભ્યાસક્રમ જેવા સાધનો સૂચવવામાં આવ્યા છે. રાજ્યોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે જ્યાં ઇમારતોનો અભાવ હોય અથવા નબળા વર્ગો, આદિવાસી વિસ્તારો અને સ્થળાંતરિત પરિવારોના બાળકોને સેવા આપતી હોય તેવા આંગણવાડી કેન્દ્રોના સહસ્થાનને પ્રાથમિકતા આપવામાં આવે. અન્ય એક વરિષ્ઠ અધિકારીએ બાળકો યોગ્ય ઉંમરે ધોરણ 1માં પ્રવેશ કરે તે સુનિશ્ચિત કરવાના મહત્વનો ભાર મૂક્યો હતો. અમારો પ્રયાસ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો અને નેટ એનરોલમેન્ટ રેશિયોને સુરેખિત કરવાનો છે, અને જેથી યોગ્ય ઉંમરના બાળકો યોગ્ય વર્ગમાં હોય. બાળક 3 વર્ષ આંગણવાડીમાં વિતાવે કે અન્ય કોઈ પૂર્વ પ્રાથમિક શાળામાં, જ્યારે તે ધોરણ 1માં પ્રવેશ કરે છે ત્યારે તેનું શિક્ષણ સ્તર તેની ઉંમર સાથે મેળ ખાતું હોવું જોઈએ તેવું તેણીએ કહ્યું હતું. મજબૂત રેટિંગની જરૂરિયાત પર ભાર મૂકતા અધિકારીએ જણાવ્યું હતું કે પોષણ ટ્રેકર અને UDISC જેવા ડેટાબેઝ દરેક બાળક પર નજર રાખવા માટે ઇન્ટરઓપરેબલ હોવા જોઈએ, જ્યારે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમી એકાઉન્ટ રજિસ્ટ્રીને આખરે 3 વર્ષની ઉંમરના બાળકોને આવરી લેવા માટે લંબાવી શકાય છે. અમે UIDIA સાથે ચર્ચા કરી રહ્યા છીએ, જેથી જન્મ સમયે આપવામાં આવેલ દરેક અનોખો આધાર નંબરને બાળકોની શિક્ષણ યાત્રા દરમિયાન ટ્રેક કરવામાં મદદ કરી શકે. અધિકારીએ એમ પણ ઉમેર્યું હતું. ભાષા અને શિક્ષણ શાસ્ત્ર અંગે અધિકારીએ નોંધ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાળકની માતૃભાષાના શિક્ષણ પર આપવા પર ભાર મૂકે છે. અમે બાળકોને ઘરે બોલાતી ભાષામાં પાયાનું શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાથે અમે દરેક રમત અને પ્રવૃત્તિને ચોક્કસ ક્ષમતાઓ અનુસાર મેપ કરી રહ્યા છીએ, જેથી તેનો રાજ્ય સાથે પોતાની રીતે અનુકૂલિત કરી શકે તેવું કહ્યું હતું. સરકાર અધિકારીએ જણાવ્યું હતું ભારપૂર્વક કે અમે માર્ગદર્શિકા જારી કરવી એ સરળ ભાગ છે, પરંતુ અસરકારક અમલીકરણ એ વાસ્તવિક પડકાર હશે. આપણી પાસે પહેલાંથી જ 2.9 લાખ સહસ્થિત આંગણવાડી કેન્દ્રો છે
અને ઘણી વધુ શાળાઓને 9 લાખથી વધુ શાળાઓ સાથે સંકલિત કરી શકાય છે, જેમાં ધોરણ 1 છે. જ્યાં સહસ્થાન શક્ય નથી ત્યાં સંક્રમણ દરમિયાન ડ્રોપ આઉટ અટકાવવા માટે નજીકની શાળાઓ સાથે કેન્દ્રોનું મેપિંગ કરવામાં આવશે. સંયુક્ત પ્રયાસોથી આપણે આ કાર્ય સરળતાથી કરી શકીએ છીએ. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલું ફિલ્ડ સ્ટડીઝમાં ઉઠાવવામાં આવેલા પડકારોનો પણ જવાબ આપે છે, જ્યાં વરંડા અથવા કામચલાઉ શેડમાં ચાલતા આંગણવાડી કેન્દ્રોમાં ઘણીવાર વીજળી, પાણી અને રમતના સ્થળોનો અભાવ હોતો નહોતો. તેમણે ઉમેર્યું હતું કે નવી સિસ્ટમ સંસાધનોને ઓપ્ટિમાઇઝ કરશે, ડ્રોપઆઉટ ઘટાડશે અને શીખવાના પરિણામોમાં સુધારો કરવામાં આવશે. આમ આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક શાળાઓ સાથે સ્થાનિત કરવાને લઈ અને બુધવારે જે છે તે ગઈકાલે રાજ્યના જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ સંયુક્ત રીતે એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. એટલે કે હવે જે પ્રાથમિક શાળા કેન્દ્રો છે તેમાં જ આંગણવાડી કેન્દ્રોના બાળકોને બેસાડી અને શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો સાથે જે છે તે સુમેળ સાથી અને આજે આગળની જે ભવિષ્યની જે ગતિવિધિઓ છે તેને ટ્રેક કરવા માટે મજબૂતાઈ મળી રહે તે માટેની આ માર્ગદર્શિકા બહાર પડાઈ છે. જય હિન્દ, અસ્તુ.